પ્રકૃતિ પ્રેમીઓ માટે ઊભું કરાયું વન કવચ। 1 હેક્ટર વિસ્તારમાં 58 જાતના ફૂલ અને 10,000 વૃક્ષોનું વાવેતર કરાયું। ડાંગ જિલ્લાના પ્રવાસે આવેલા રાજ્યના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ, જેઓ સુબીર તાલુકાના લવચાલી રેન્જમાં સમાવિષ્ટ કરંજડા ખાતે આવી પહોંચ્યા હતા। મંત્રીશ્રીએ આજ રોજ જિલ્લાની પ્રકૃતિને માણવા આવતા પર્યટકો માટે નવા નજરાણા સમાન વન કવચનું લોકાર્પણ કર્યું હતું। વૃક્ષોના જતન સંવર્ધન માટે વન કવચ એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીનો એક મહત્વનો ભાગ છે। ટૂંક સમયમાં ઝડપથી અને ખાસ કરીને પ્રવાસન કે અર્બન એરિયામાં વન ઊભું કરી શકાય તે માટે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને વન કવચ તૈયાર કરવામાં આવે છે, જેમાં મિયાવાકી પદ્ધતિનો ઉચ્ચ સ્તરીય, મધ્ય સ્તરીય અને નિમ્ન સ્તરીય એવી રીતે કુલ વૃક્ષોની જાતો પસંદ કરીને તેનું વાવેતર કરવામાં આવે છે, તેમ મંત્રીશ્રીએ આ વેળાએ ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું। વન કવચ એ એક એવી પદ્ધતિ છે જેની શોધ જાપાનીઝ વનસ્પતિ શાસ્ત્રી દ્વારા કરવામાં આવી છે, જેઓ છોડના ઇકોલોજી, બીજ અને કુદરતી જંગલોના અભ્યાસના નિષ્ણાંત છે। તેઓ ઉદ્યોગશીલ જમીન પર કુદરતી વનસ્પતિની પુનઃસ્થાપનાના નિષ્ણાંત તરીકે વિશ્વભરમાં સક્રિય છે, જે ટૂંક સમયમાં અને ટૂંકા ગાળામાં મૂળ પ્રજાતિના જંગલો બનાવવામાં મદદ કરે છે। આ પદ્ધતિમાં એક જ વિસ્તારમાં શક્ય તેટલું નજીક વૃક્ષોનું એટલે કે ફક્ત મૂળ પ્રજાતિઓ વાવેતર કરવામાં આવે છે, જે ન ફક્ત જગ્યા બચાવે છે પરંતુ વાવેતર કરેલા રોપાઓ એકબીજાની વૃદ્ધિ અને સૂર્યપ્રકાશને જમીન પર પહોંચવામાં પણ મદદ કરે છે તથા નીંદણના વિકાસને પણ અટકાવે છે। અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની સૂચના મુજબ ઉત્તર ડાંગ વન વિભાગની લવચાલી રેન્જમાં આવતા કરંજડા ગામ નજીક આરએફઓ કમ્પાર્ટમેન્ટ નંબર 27માં વન કવચ બનાવવામાં આવ્યું છે। આ વન કવચ કુલ 1 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે। અહીં 58 જેટલા ફૂલોની જાતિ અને 10,000 જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે। વન કવચમાં વૃક્ષો અંગે લોકોની સમજ માટે નકશા સાથે ટૂંકી નોંધ પણ મૂકવામાં આવી છે। ટૂંક સમયમાં ઝડપથી ખુલ્લા વિસ્તારને વન વિસ્તારમાં ફેરવી શકાય અને નાના નાના વનો થકી વનોની ગીચતામાં વધારો થઈ શકાય તે હેતુથી વન કવચનું વાવેતર ખૂબ જ સફળકારક છે। સુબીર તાલુકામાં આવેલા શબરીધામ, પંપા સરોવર, ગિરમાળ ધોધ અને ડોન જેવા પ્રવાસન સ્થળોએ આવતા પર્યટકો માટે ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા વન કવચનું આ નવું આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે। આ વન કવચનો હેતુ લોકોમાં વન પ્રત્યે જાગૃતિ વધારવાનો અને વન પ્રત્યે લોકોમાં અભિરુચિ કેળવવાનો છે। આ વન કવચ થકી જૈવ વિવિધતામાં વધારો થશે અને પક્ષીઓ માટે પણ નવું આશ્રય સ્થાન બનશે। આજે ડાંગ જિલ્લાના સુબીર ખાતે વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગુજરાતની અંદર 85થી વધુ વન કવચો બની ચૂક્યા છે। આ વન કવચ એક જાપાનીઝ પદ્ધતિ જે 3 વર્ષની અંદર વૃક્ષોનો ગ્રોથ થાય, આ વન કવચ જે જાપાનીઝ પદ્ધતિ છે એનાથી 1 વર્ષની અંદર 3 વર્ષ જેટલા વૃક્ષોનો ગ્રોથ થાય છે। એક પેડ માં કે નામ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 140 કરોડ જનતાને એક પેડ માં કે નામનું પેડ વાવવા માટેનું અભિયાન આરંભ્યું છે, ત્યારે ગુજરાતની અંદર 15 કરોડથી વધુ એક પેડ માં કે નામના વૃક્ષો વવાઈ ચૂક્યા છે। આજે પ્રકૃતિના પ્રેમી એવા ડાંગ જિલ્લાના સુબીર ખાતે લગભગ 2,500થી વધુ આદિવાસી ભાઈ બહેનો, વિદ્યાર્થીઓ, કોલેજના સ્ટુડન્ટો મળી આજે લગભગ 2,500 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે। એક પેડ માં કે નામના વૃક્ષો વાવ્યા છે। દુનિયાનો એક અમૂલ્ય સંબંધ હોય તો એ માનો છે અને માનું ઋણ આપણે ક્યારેય નથી ચૂકવી શકતા। એટલા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પેડ માં કે નામ એ માનું ઋણ ચૂકવવા માટે આપણે આહ્વાન કર્યું છે। તો આપના તરફથી હું દરેક લોકોને વિનંતી કરું છું કે તમારા ઘરની અંદર દીકરા દીકરીઓનો બર્થડે હોય, દીકરીનો જન્મ થાય ત્યારે એક પેડ માં કે નામનું વાવીને આપણે આ ગુજરાતને હરિયાળું બનાવીએ એવી હું આપ તરફથી વિનંતી કરું છું।